ओके चलो ओके कंटिन्यूटी एंड डिफरेंशिएबिलिटी એમાં આપણે આગળ સ્ટાર્ટ કરીએ શું કહેવા માંગે છે કઈ રીતે સોલ્વ કરે કાલ આપણે એમસીક્યુ જોયા હતા એ એમસીક્યુ માં આગળ વધીએ ખાસ એક કે બે લેક્ચર આપણે કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી ઉપર બનાવશું અને નેક્સ્ટ પછી આપણે C2K માં વહી જશું અને ડાયરેક્ટ જે ડેફિનેશન હોય ડાયરેક્ટ જે ડેરિવેટિવ હોય એની ઉપર આપણે જવાનું છે ઓકે તો શું કહેવા માંગે છે એ જોઈએ આપણે કે કયા બેઝમાં આપણે એમસીક્યુ લેશું પહેલા આપણે બંને એમસીક્યુ લેશું એક આપણે લેશું મલ્ટીપલ કરેક્ટ આન્સર માં એમસીક્યુ લેશું એન્ડ સેકન્ડ વન લેશું લિંક કોમ્પ્રેશન ટાઈપ ક્વેશ્ચન લેશું ઓકે તો પહેલો કઈ લેશું આપણે મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપ એમસીક્યુ લેશું एक एमसीक्यू बड़े एमसीक्यू से समझदार ट्राई करें पहले एमसीक्यू देख मल्टीपल करेक्ट है एमसीक्यू જે શું કહેવા માંગે છે આપણે જોઈએ ઓકે પછી આપણે કઈ લેશું લિંક કોમ્પ્રેશન ટાઈપ ઓકે હવે સવાલ શું કહેવા માંગે છે જોઈએ આપણે સવાલ શું કહેવા માંગે છે આપણે ટ્રાય કરીએ સવાલ ઓકે if f of x is equal to modulus of x minus 3 where x less than 1 and x minus 2 plus a where x greater than equal to 1 and g of x function आपको g of x is equal to 2 minus modulus of x signum of x minus 2 where x less than 2 and x greater than equal to 2 and h of x is equal to f of x plus g of x is discontinuous at समझ रहे हो at exactly ओके at exactly 1 point આપેલું છે ઓકે ખાસ સમજવા જેવું છે કે exactly નો મતલબ અહીં આપણે કઈ રીતના લેવાનું છે exactly 1 point then which is okay sorry then which is okay following values of values a and b okay values a and b the values of a and b are common ચાલો values of a and b are possible ऑप्शन આપણે અહીંયા આપણે ઓપ્શન લખીએ a ઓપ્શન છે a = -3 and b = 0 B option से a is equal to 2 and b is equal to 1 C option से તમારો a is equal to 2 and b is equal to 0 and D option से તમારો a બરાબર -1 and b is equal to 1 ઓકે આ રીતના ઓપ્શન આપેલા છે શું કહેલું ખાસ સમજવા જેવું એમસીક્યુ છે ઓકે થોડું આજ ડાર્ક દેખાશે તમને કારણ કે થોડું નાઇટનો ટાઈમ થવા આવ્યો છે એટલે શું કહે છે જોઈએ હવે કે મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપનો ક્વેશ્ચન પૂછવાનો છે તેમાં કરશું શું આપણને કીધેલું છે શું કે if f of x is equal to modulus of x minus 3 x less than 1 and x minus 2 modulus plus a x greater than equal to
1 ઓકે g of x ફંક્શન તમને આપેલું છે g of x ફંક્શન તમને શું આપેલું છે કે x less than 2 હોય ત્યારે 2 minus modulus x છે અને signum of x minus 3 હોય ત્યારે x greater than equal to 2 આપેલું છે and h of x is equal to f of x plus g of x is discontinuous at exactly one point then which is the following values of and b are possible okay તો એક a અને b માંથી એવી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો કે જ્યાં આ બંને f of x અને g of x માંથી કોઈ એક ડિસકન્ટિન્યુઅસ છે એક્ઝેક્ટલી વન પોઈન્ટ કીધો છે બંનેના જે f અને g માંથી કોઈ પણ એક પોઈન્ટ આગળ કેવો થઈ જવો જોઈએ ડિસકન્ટિન્યુઅસ એટલે એક કન્ટિન્યુઅસ હોય અને બીજો ડિસકન્ટિન્યુઅસ હોય તો બંનેનો સમેશન એટલે કે બંનેનો ટોટલ કરવા જો રેશિયો થવાનો છે ડિસકન્ટિન્યુઅસ થવાનો છે આવી આપણે બધી પ્રોપર્ટી શીખી ગયા છે તો પહેલા આ ડિસકન્ટિન્યુઅસ કરવા પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે આ કન્ટિન્યુઅસ ક્યારે ક્યારે બની શકે છે ઓકે કન્ટિન્યુઅસ ક્યારે ક્યારે બની શકે છે આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે કન્ટિન્યુઅસ ક્યારે ક્યારે બની શકે તો એક બહુ સિમ્પલ વસ્તુ છે કે કન્ટિન્યુઅસ ક્યારે બનશે એક વસ્તુ વિચારો કે તમારું જે ફંક્શન છે ફર્સ્ટ આપણે f of x continuity of f of x માટે વાત કરીએ સપોઝ f of x is continuous f of x is continuous at x is equal to 1 આપણે શું કરીએ ડિસકન્ટિન્યુઅસ માટે પરંતુ આપણે શું કરીએ પહેલા કન્ટિન્યુઅસ આગળ ચેક કરીએ જો એ કોઈ કયા પોઈન્ટ x બરાબર 1 આગળ કન્ટિન્યુઅસ હોય સપોઝ કે રહ્યું છે આપણે મારેલું ડિસકન્ટિન્યુઅસ હું તમને કેવું કઈ રીતે આપણે આનો આન્સર આપું જો એ કન્ટિન્યુઅસ હોય ઓકે તો આપણે f of 1 minus equal to f of 1 plus f of 1 minus આ given ફંક્શન છે તો આપણે 1 minus 3 equal to સીધી ડાયરેક્ટ લિમિટ મૂકીએ તો 1 minus 2 plus a આવશે તો 1 minus 3 એટલે minus 2 અને 1 minus 2 એટલે minus 1 પણ મોડ્યુલસ એટલે minus 2 plus a ઓકે શું આવ્યું સોરી મોડ્યુલસ એટલે આપણે શું આવશે minus 1 નું મોડ્યુલસ આપણે લઈશું તો શું આવશે આપણે minus 2 plus 1 એટલે કે a ની વેલ્યુ શું આવશે minus 3 એની વેલ્યુ શું minus 3 આવે minus 1 આવે તો હવે સપોઝ કન્ટિન્યુઅસ માટે કોણ છે સપોઝ g of x is continuous at x is equal to 2 x બરાબર 2 આગળ ફંક્શન આપ્યું છે 2 આગળ કન્ટિન્યુઅસ જોઈએ તો 2 આગળ કન્ટિન્યુઅસ 2 માઈનસ મોડ્યુલસ 2 is equal to continuous એટલે 2 માઈનસ ફંક્શન is equal to 2 plus signum of 2 plus 3 sorry minus 3 આપ્યું છે તમને signum of 2 minus 3 2 minus modulus 2 it means 2 also is 0 also signum of 2 signum function તમને ખ્યાલ છે કે signum of x જે આપણે signum function છે x બરાબર 0 ત્યારે 0 આવે બરાબર 0 ત્યારે 0 આવે x greater than 0 હોય ત્યારે 1 આવે x greater than 0 ત્યારે 1 આવે and x less than 0 ત્યારે શું આવે minus x ની વેલ્યુ જ્યારે 0 કરતા નાની હોય ત્યારે ચિહ્ન ફંક્શન છે તમારું જે સિગ્નમ ઓફ x છે એ શું આવે માઈનસ અને x જ્યારે 0 કરતા કોઈ પણ વેલ્યુ લેવાનું હોય 0 કરતા કોઈ પણ વેલ્યુ હોય ત્યારે શું આવે તમને 0 કરતા હાયર વેલ્યુ હોય ત્યારે શું આવે તમને પ્લસ બરાબર ઓકે તો અહીં આપણે બે વેલ્યુ આવે સિગ્નમ ઓફ 2 એટલે વેલ્યુ ઓફ 1 માઈનસ 3 therefore b equal to 1 એટલે કે આપણે કહી શકીએ કે a ની વેલ્યુ -3 અને b ની વેલ્યુ શું હોય 1 a ની વેલ્યુ -3 અને b ની વેલ્યુ 1 હશે ત્યારે ગિવન ફંક્શન છે એ કન્ટિન્યુઅસ હશે સમજાય કે a ની વેલ્યુ -3 અને b ની વેલ્યુ 1 હશે ત્યારે ગિવન ફંક્શન કેવું છે કન્ટિન્યુઅસ હશે f હવે એ બંનેમાંથી a કેમ આવે છે f of x માં આવે છે b શેમાં આવે છે તમારું g of x આવે તો આ બંનેમાંથી કોઈ પણ એક ડિસકન્ટિન્યુઅસ હોવો જોઈએ એક્ઝેક્ટલી 1 હોય ઓકે તો હું સપોઝ a બરાબર 3 લઉં a બરાબર 3 લઉં ત્યારે b મારે કોઈ પણ લઈ શકાય ઓકે એટલે કે આ બંનેમાંથી એક કેવો થઈ જાવ હું a બરાબર 3 લઈશ તો આ કેવું થઈ જશે કન્ટિન્યુઅસ તો હવે આને મારે ડિસકન્ટિન્યુઅસ કરવું છે તો ડિસકન્ટિન્યુઅસ કરવું હોય તો b બરાબર 1 લેવાનું નથી તો a બરાબર 3 હોય a બરાબર શું છે સોરી a બરાબર કેટલી વેલ્યુ -1 છે અહીં શું છે -1 a બરાબર -3 હોય ત્યારે b ની વેલ્યુ 1 લેશો તો f અને g બંને કન્ટિન્યુઅસ થઈ જશે તો બંને કન્ટિન્યુઅસ થઈ જાય તો આપણે ડિસકન્ટિન્યુઅસ માં કીધું છે ઓકે
એટલે f અને g માંથી એક કેવું હોવું જોઈએ ડિસકન્ટિન્યુઅસ અને એક કન્ટિન્યુઅસ કારણ કે શું કીધું at exactly one point a અને b ની કેટલી વેલ્યુ છે કે જ્યાં આ બંનેમાંથી એક પોઈન્ટ આગળ કેવું થઈ જાય એના લીધે h of x કેવું થઈ જાય ડિસકન્ટિન્યુઅસ થઈ જાય તો મેં f of x a બરાબર -1 લીધું તો b બરાબર મારે 1 નથી લેવાનું એટલે -1 અને b બીજો કોઈ ઘટક આવતો હોય તો બીજો કોઈ ઘટક આવતો હોય તો આ ઘટક આવી જશે ઓપ્શન નંબર A વિચારો એવો કે જેમાં a બરાબર -1 છે પરંતુ b બરાબર 1 નથી એટલે કે આ a બરાબર -1 લેશ એટલે કે f of x કેવું થાય કન્ટીન્યુઅસ નો પરંતુ b બરાબર 0 છે તો એ કેવું થવાનું ડિસકન્ટીન્યુઅસ થાય કે b કન્ટીન્યુઅસ ક્યારે છે g of x કન્ટીન્યુઅસ ક્યારે છે જ્યારે b ની વેલ્યુ કેટલી હોય છે 1 પરંતુ b ની વેલ્યુ 0 એટલે આ ડિસકન્ટીન્યુઅસ આ કન્ટીન્યુઅસ છે બેનો ટોટલ શું થઈ ગયો ડિસકન્ટીન્યુઅસ છે ઓકે તો પ્રોપર્ટી છે તમને ખ્યાલ બીજી વાત કરીએ તો સેમ એજ એવું વાત કરીએ કે b બરાબર 1 હોય b બરાબર 1 તો આ કેવું થઈ જાય g of x કેવું થાય કન્ટીન્યુઅસ થાય તો આને મારે ડિસકન્ટીન્યુઅસ બનાવી દેવું પડશે તો જ મારી વેલ્યુ ટોટલ શું આવશે ડિસકન્ટીન્યુઅસ તો આને મારે ડિસકન્ટીન્યુઅસ બનાવવો એટલે a બરાબર -1 ન હોવું જોઈએ b બરાબર 1 હોવું જોઈએ તો b બરાબર 1 છે a બરાબર કોઈ પણ વેલ્યુ આવી શકે ઓકે જો તમે આ લેશો ઓપ્શન તો b બરાબર 1 a બરાબર -1 એ બંને પોઈન્ટ લઈ રાખશો તો બંને પોઈન્ટ લેશો તો શું થવાનું છે બંને પોઈન્ટ લેશો a બરાબર -1 અને b બરાબર 1 તો બંને કન્ટીન્યુઅસ થવાનું બંને કન્ટીન્યુઅસ ફંક્શન નો ટોટલ શું થાય h of x શું થવાનું કન્ટીન્યુઅસ થવાનું એટલે કે આપણે ડિસકન્ટીન્યુઅસ જોતું આપણે કન્ટીન્યુઅસ જોતું નથી ઓકે એટલે આ ઓપ્શન પર નો આવે હવે લાસ્ટ ઓપ્શન તમે કીધું સર a બરાબર 2 લઈએ તો પણ આ ડિસકન્ટીન્યુઅસ b બરાબર 0 લઈએ તો પણ આ ડિસકન્ટીન્યુઅસ છે પરંતુ આપણે રકમમાં શું મેન્શન કર્યું છે કે એક્ઝેક્ટલી 1 પોઈન્ટ શું ડિસકન્ટીન્યુઅસ છે બંનેમાંથી એક ડિસકન્ટીન્યુઅસ હોવો જોઈએ એક કન્ટીન્યુઅસ હોય તો હાલે એટલે કે અહીં આપણે a અને b ની વેલ્યુ જો બંને અલગ અલગ છે એટલે કે 2 અને 0 તો બંને કેવા છે ડિસકન્ટીન્યુઅસ 100% ડિસકન્ટીન્યુઅસ આ બંને હોય એનો ટોટલ ડિસકન્ટીન્યુઅસ ના હોય પરંતુ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ આગળ ડિસકન્ટીન્યુઅસ હોવો જોઈએ ઓકે એટલે કે આ એક પોઈન્ટ આગળ ડિસકન્ટીન્યુઅસ છે આના લીધે કન્ટીન્યુઅસ છે b બરાબર 1 આગળ કન્ટીન્યુઅસ છે પરંતુ આની લીધે શું છે ડિસકન્ટીન્યુઅસ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કેમાં છે આ બંનેની વાત કરીએ તો એક પોઈન્ટ મળે છે જેના લીધે ડિસકન્ટીન્યુઅસ થાય છે આપણું ફંક્શન આ b બરાબર 0 થઈ જશે આમાં એક પોઈન્ટ મળે છે એક પોઈન્ટ કે જેના લીધે ડિસકન્ટીન્યુઅસ થાય હા a બરાબર 2 જોડે આમાં બંને પોઈન્ટના લીધે કેવું થાય છે ડિસકન્ટીન્યુઅસ આપણે બંને પોઈન્ટના લીધે કે આપણે શું કર્યું છે એક્ઝેક્ટલી 1 પોઈન્ટ a અને b ની વેલ્યુ ના એવી પસંદ કરો કે જેના લીધે એક પોઈન્ટ આપણે શું હશે ડિસકન્ટીન્યુઅસ એટલે આ ઓપ્શન પણ તમારા છે નહીં એટલે આપણો ઓપ્શન થશે and ઓકે મલ્ટીપલ કરેક્ટ આન્સર હતો એટલે મલ્ટીપલ કરેક્ટ આન્સરમાં એક કરતા વધારે આન્સર આવવાની શક્યતા ખાસ આ બંને ઓપ્શન યાદ રાખજો જે લાસ્ટ ઓપ્શન છે એ તો નથી આવવાનું કારણ કે લાસ્ટ ઓપ્શન છે કે જેના લીધે બંને કેવા થાય છે કન્ટીન્યુઅસ બને છે પરંતુ જે સી નંબર ઓપ્શન હતો એમાં a બરાબર 2 અને b બરાબર 0 આ બંને પોઈન્ટ આગળ ફંક્શન સી ડિસકન્ટીન્યુઅસ બને આપણે કેવું એક્ઝેક્ટલી 1 પોઈન્ટ ઓકે એટલીસ્ટ એવું કીધું તો એક પોઈન્ટ અને એની કરતા વધારે પોઈન્ટ તો લેવા પડે પરંતુ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ આ બંનેમાંથી એક પોઈન્ટ એવો જોઈએ કે ગઈ ડિસકન્ટીન્યુઅસ છે ઓકે તો આ રીતના આપણે આ એમસીક્યુ સોલ્વ કરી શકાય હવે આપણે નવો એમસીક્યુ જોવાનું છે આ એમસીક્યુ ખાસ તમે સ્ક્રીનશોટ લઈને આપો સિમ્પલ છે અને સમજવા જેવો છે ઓકે ઓકે ચાલો હવે આપણે વાત કરીએ આગળ ખાસ તો હું તમને રકમ લખી આપું રકમ શું કહેવામાં આવે છે રકમ થોડી ઝાંખી બતાવે છે તમને અહીં શું આપેલું છે f of x is equal to gif ફંક્શન આપેલું છે કયું આપેલું ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન -2 less than equal to x less than equal to -1/2 and 2x square minus 1 where -1/2 less than x less than equal to 2 આપેલું છે and g of x ફંક્શન આપેલું છે f of બ્રેકેટ શું આપેલું છે f of મોડ્યુલસ of x પ્લસ મોડ્યુલસમાં f of x ઓકે એ આપણે કમ્બાઈન જે ટોટલ આપેલા છે બંને ફંક્શનનો એને આપણે g of x કહેવાનું છે તો ટોપિક કયો છે લિંક કોમ્પ્રિહેન્શન ટાઈપ મીન્સ કે કોઈ ફકરા ટાઈપનો સવાલ આપેલો હોય અને એમાંથી તમને અલગ અલગ ક્વેશ્ચન બનાવેલા હોય તો પહેલો સવાલ શું છે the number of points where modulus of f of x છે જે નોન ડિફરન્શિયેબલ હોય કેવું છે
નોન ડિફરન્શિયેબલ એવા કેટલા પોઈન્ટ છે નંબર ઓફ પોઈન્ટ્સ એટલે કે એવા પોઈન્ટની સંખ્યા માંગેલી છે 3 4 2 5 ઓકે second one શું છે the number of points where g of x is non differentiable એટલે કે નંબર ઓફ પોઈન્ટ એટલે કે એવા પોઈન્ટની સંખ્યા મેળવો કે જ્યાં g of x કેવું છે નોન ડિફરન્શિયેબલ 4 5 2 અને 3 છે અને લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછેલો the number of points where g of x is discontinuous ઓકે એવા ડિસકન્ટિન્યુઅસ ક્યાં એવા પોઈન્ટની સંખ્યા તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે તો આ તમારો ક્વેશ્ચન કહેવા માંગે છે ઓકે હવે આપણે સોલ્વ કરીએ કે એને કઈ રીતના આપણે સમજાવીશું અને કઈ રીતના ક્વેશ્ચન શું કહેવા માંગે છે ચાલો હવે આન્સર આપવાના છે બધાના આની પહેલાનો આપણે જે ક્વેશ્ચન જોઈ હતો મલ્ટીપલ કરેક્ટ આન્સર આપ્યો છે લિંક કોમ્પેરિઝન ટેકનિક ઓકે ઓલામાં એક કરતા વધારે આન્સર આવે છે કેટલા આમાં એક પેરેગ્રાફ પરથી વધારે સવાલ પૂછેલા છે બે અથવા ત્રણ મેક્સિમમ કોન્સેપ્ટ આવે છે ચાર જેટલા સવાલ આપણે પૂછતા ચાલો હવે ખાસ તો સમજવા જેવું છે કે આનું સ્પ્લિટિંગ તમે જે કરો છો જે ગિવન ફંક્શન આપેલું છે સ્પ્લિટિંગ કઈ રીતના કરો એની ઉપર આખી વસ્તુ ડિપેન્ડન્ટ છે જો તમને સ્પ્લિટિંગ આવતું હોય જે ફંક્શન છે એને કોઈ છૂટું કઈ રીતના પડતા રેન્જમાં અને એ તમને આવડી જાય તો ગેરંટી સાથે તમે આ ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકો છો ઓકે તો કઈ રીતના સોલ્યુશન કરશો ઓકે તમને ખબર છે કે gi ફંક્શન છે મોડ્યુલસ ફંક્શન છે કોની વચ્ચે બિલોંગ ટુ mx m+1 ઓકે જે ઘટકો તદ્દન એની પછીનો ઘટક આવશે એટલે કે સપોઝ 2 * 3 છે 2.5 છે કોની વચ્ચે બિલોંગ કરે છે બે નંબરની વચ્ચે કરે તો એની લેસ ધેન વેલ્યુ લેવાની સો ઓન ટુ ઓન ઓકે 2 અને 4 વચ્ચે જોવાનો જે પોઈન્ટ આપેલો છે જે ફ્રેક્શનલ પાર્ટ છે અને એનો gif માંગ્યો છે ઓકે જે કોઈ પણ નંબર આપો પૂર્ણ સંખ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી સપોઝ 2.5 છે તો 2.5 કોની વચ્ચે આવે છે એની લેસ ધેન વેલ્યુ એટલે 2 લઈએ પરંતુ અહીં જોવા જેવું છે અહીં -2 થી સ્ટાર્ટ કરીને -2 -1 0 1 એ રીતના તો -1 આપ કે આવશે અહીંયા 0 અને -1 તો એની પહેલા કોઈ પૂર્ણ સંખ્યા આવે છે કઈ આવે છે -1 આવે ઓકે તો આજે આપણે એનો સ્પ્લિટિંગ કરીને આને એક્સપાન્શન કરવું પડશે ઓકે કઈ રીતના જોઈએ આપણે ખાસ આપણે એક્સપાન્શન સમજો હું કારણ કે જગ્યા ઓછી પડશે તો હું સાફ કરતો હોઈશ મોડ્યુલસ ફંક્શન જોઈએ ઓકે જ્યારે વેલ્યુ -2 થી સ્ટાર્ટ કરીને x less than -1 કારણ કે આપણે જે રેન્જ છે આપણે જોઈએ -2 -1 and 0 એની વચ્ચે -1 આપો ઓકે -1 આપોથી આપણે કન્ડિશન છે એટલે 0 લેવાની જરૂર નથી ત્યાં સુધી આપણે આપીશું -1/2 તો -2 અને -1 હોય એમાં કોઈ gi ફંક્શન હોય તો શું વેલ્યુ આવશે -2 આવશે એટલે આપણે પૂછીશું -2 આવશે ઓકે -2 અને 1 ની વચ્ચે ચાલો આ વસ્તુ ખ્યાલ આવી ગયો તો સેમેશન પછીની વાત કરીએ તો -2 અને -1 લેવાનું -1 હવે -1 થી સ્ટાર્ટ કરીએ આપણે n -1 થી સ્ટાર્ટ કરીએ તો -1 તો -1 અને -1/2 ની વચ્ચે કોણ આવશે -1 આવશે ઇન્ટિજર gi શું આવે -1 ઓકે and -1/2 x less than equal to 2 ઓકે અહીં ઇક્વલ ટુ છે લાઈનમાં ઇક્વલ ટુ ત્યારે ફંક્શન શું આવે 2x² -1 ઓકે અહીં ઇક્વલ ટુ નહીં લખાશે કારણ બીજું કઈ નહીં કોઈ ફંક્શન 2 થઈ જશે 0 થઈ જશે તો આ રીતના તમે આને સ્પ્લિટ કરશો જોઈ લો એકવાર કે શું કહેવા માંગુ છું ખાસ ધ્યાન રાખજો કે કઈ રીતના આનું સ્પ્લિટિંગ કરે છે સ્પ્લિટિંગમાં કોઈ વસ્તુની ભૂલ પડવી જોઈએ નહીં એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ચાલો ઓકે તો આ રીતના આનું સ્પ્લિટિંગ થાય છે
માઇનસ બી -1 એન્ડ 2x² માઇનસ, પરંતુ -1 આપણે લેવાના બાકી છે એટલે આપણે અહીં કન્સિડર કરીશું. ખાસ યાદ રાખવાનું લેસ ધેન વેલ્યુ લેવાનું -1. પૂર્ણ સંખ્યા આપણે જે આવી કરીએ. હવે આ ફંક્શનને બે પાર્ટમાં આપણે બ્રેક કરવાનું. આ ફંક્શન કયા ફોર્મમાં છે? એક તો મોડ્યુલસ ઓફ x આ ફોર્મમાં છે, પ્લસ આ ફંક્શન કયા ફોર્મમાં છે? મોડ્યુલસ ઓફ x ને ઓકે. એટલે આ એક આ ફંક્શન બનાવીશ કે આ ફંક્શન બનાવીશ અને એનો ટોટલ કરીશ કે મારું કોઈ ફંક્શન આવશે 0x. એકવાર 0x બની જાય એટલે પછી આપણે સિમ્પલ કરી દેવાનું. અને ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે? The number of points where modulus of f of x is not equal to 0. તો પહેલા હું modulus of f of x ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરું અને શું કેસ જોઈએ. ઓકે ચાલો આ રાખો આપણે છે modulus of f of x. તમને સાઈડમાં ક્યાં સુધી બતાવી છે પહેલા જોઈ લઈએ. ઓકે ઘણું બધું બતાય છે. ખાસ તો અક્ષર થોડા એવા આછા દેખાય છે એનું ખાસ તમે ધ્યાન આપજો. ઓકે ચાલો અક્ષરનું થોડું ધ્યાન આપજો કારણ કે અક્ષર થોડા લાઇટના લીધે ઓછા દેખાય છે. ચાલો મોડ્યુલસ ઓફ f of x. તો એક વસ્તુ વિચારો કે આખા ફંક્શનને તમે જે f of x છે ને મોડ્યુલસ લેવા માઈનસ કેટલું લીધું प्लस कई रेंजમાં -2 લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન માઇનસ એન્ડ -1 શું થઈ ગયું +1 થઈ જશે. ત્યારે -1 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ -1 એન્ડ નીચેનું ફંક્શન કેવું થવાનું 2x² -1 2x² -1 કોને લેવું છે -1/2 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ ઓકે. હવે એક વસ્તુ વિચારો કે આ બંનેનો કોન્સ્ટન્ટ ફંક્શન છે. કોન્સ્ટન્ટ ફંક્શનનું મોડ્યુલસ જે વેક્ટર ટર્મ્સ બંને પ્લસ આવે, પરંતુ અહીં જે x એ વેરીએબલ આપેલ છે તો વેરીએબલમાં ચેન્જીસ કયા પોઈન્ટ આગળ થાય એના લીધે મોડ્યુલસ ફંક્શન પ્લસ અથવા માઈનસ વેલ્યુ આવતી. ઓકે તો x² 2x² -1 0 લઈ શકું. x² 1 અને x 1 ઓકે પ્લસ or માઈનસ 1 પ્લસ ઓર માઈનસ 1. હવે આ વેલ્યુ જે છે આપણે -1/2 થી આપણે આના ભાગ કરવાનો છે. એ જનરલી ફંક્શન કયા ટાઈપનું ફંક્શન ઓકે વિચારો કઈ રીતે આપણે એનો ભાગ કરશું કે -1/2 આપેલું છે તમને ત્યાંથી આપણે બે સુધી જવાનું છે અને એના ભાગ કઈ રીતે પાડશું. તો બહુ સિમ્પલ રીતે આના ભાગ કરે. એક વસ્તુ વિચારો ક્યારે હું એમ કહી શકું આપણે વિચારીએ તો આમ લખી શકીએ આપણે કે જ્યારે x ની વેલ્યુ આપણે પ્લસ માટે લઈએ કારણ કે આપણે -1/2 થી હાઈ વેલ્યુ માટે જવાનું છે આમ છે તો x ની વેલ્યુ 1/√2 મૂકવાનું તો શું થઈ જવાનું 0 તો આને આપણે અહીં ફરી લખીશું. આગળ ફંક્શન આ છે -2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન -1 વેલ્યુ ક્યારે આપે -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ and 2x² -1/2 less than x less than equal to 1/2 1/√2 મેં મૂક્યા જોઈ ખાસ યાદ રાખજો 1/√2 મૂકેલા છે. ઓકે નીચે તમને બતાવે છે ઓકે નીચે તમને સારું એવું બતાવે છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે કે જો હું 1 અહીંયા આપણે વેલ્યુ મૂકીએ કે -1/2 થી હાયર વેલ્યુ ઓકે અને 1/√2 લઈ નાખો તો 1/√2 લેશો તો શું આવશે 0 આવશે. ઓકે અહીંયાથી અહીંયા વેલ્યુ મળે 0 એટલે ત્યાં સુધી વેલ્યુ કેવી આપશે પ્લસ આવશે અને પછીનું ફંક્શન કેવું છે 1/√2 થી x લેસ ધેન ઇક્વલ ટુ લાસ્ટ ફંક્શન લાસ્ટ ફંક્શન 2 તો 1/√2 થી x 1/√2 કરતા હાયર વેલ્યુ
ઓકે ક્યાં સુધી 2 સુધીમાં સપોઝ તમે 2 પણ લો છો અથવા 1 લો કોઈ પણ લો 2 લઈએ તો શું આવશે 1/√2 t લેસ ધેન 2 સોરી અહીં આપણે ભૂલ થાય છે કે 0 આવે છે ઓકે 1 - 1 0 બને છે અને આપણે કોઈ ફંક્શન ની વચ્ચે બદલવું છે એટલે કે 2x² - 1 છે તો -1/2 લેસ ધેન ઓકે 1/√2 આગળ શું બની જાય છે 0 બને પરંતુ 1/√2 એટલે કે 1 ભાગાકાર 1/41 શું થાય 1 ભાગાકાર 1/41 એટલે શું થઈ જવાનું ઉપર 100 જવાના -1/2 એટલે હાઈ વેલ્યુ એટલે કે 0.5 પછીની કોઈ પણ વેલ્યુ લો 0.6 લઈએ શું લઈએ 0.6 એટલે કે 2 ગુણાકાર 6 નીચે 10 નો વર્ગ આવશે -1 ઓકે આપણે 2 ઉમેરી 3 અહીંયા શું આવશે 5 આવશે ઓકે 3 તેરી 9 9 ગુણે 18 25 -1 18 - 25 તો છે એલસીએમ એટલે માઈનસ આવશે એટલે ગિવન ફંક્શન ત્યાં માઈનસ છે એટલે આપણે કેવું લખવું પડશે 1 - 2x² ઓકે કારણ કે ગિવન ફંક્શન કેવું છે માઈનસ એટલે 2x નો વર્ગ -1 તો માઈનસ અંદર જશે તો શું બની જવાનું છે -2x નો સ્ક્વેર +1 બની જશે સેમ જ અહીંથી આપણે વાત કરીએ ઓકે તો આ શું બની જાય 1 - 2x² ઇમેજિન ઓકે ચાલો હવે શું કરવાનું છે પછી 1/√2 થી 2 ની વાત કરીએ તો કોઈ પણ વચ્ચેની વેલ્યુ 1 લઈએ તો 2x નો વર્ગ -1 તો 1 મૂકીએ તો 2 - 1 શું આવશે એટલે પ્લસ વેલ્યુ આવશે એટલે આ ફંક્શન કેવું રહેશે 2x નો સ્ક્વેર ઓકે થોડી ભૂલ પડી ગઈ કારણ કે માઈનસ બનતું ફંક્શન આપણે માઈનસ આગળ લઈએ તો ફંક્શન કેવું થઈ જાય 1 - 2x² ઓકે તો આ રીતના તમે આનો શું કરી શકો બ્રેકિંગ હવે મોડ્યુલસ f(x) તમારે મળ્યું છે આ રીતના મોડ્યુલસ f(x) છે હવે તમારો પહેલો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે પહેલો સવાલ એવું કીધો છે તમને કે જે ગિવન ફંક્શન છે the number of points where modulus f(x) is not differentiable ઓકે તો આપણે એક પોઈન્ટ લીધા છે એક છે -1 એક છે -1/2 અને એક છે 1/2 તો આપણે બધા પોઈન્ટ આગળ ચેક કરી લઈએ ઓકે f of -1 ની લેસ ધેન સાઈનની વાત કરો તો વેલ્યુ શું આવે ટ્રુ આવે અને f of -1 ની પ્લસ વેલ્યુની વાત કરો તો વેલ્યુ શું આવે એટલે કે આપણે ઇક્વલ એટલે કે f of x મોડ્યુલસ ની વાત કરીએ is discontinuous at x is equal to -1 ઓકે -1 આગળ આ વેલ્યુ આવે છે હવે આપણે -1/2 ની લેસ ધેન સાઈનની વાત કરીએ -1/2 લેસ ધેન એ 1 વેલ્યુ આવે प्लस વાત કરો 1 - 2 1/2 નો શું આવશે સ્ક્વેર આવશે ઓકે x ની વેલ્યુ શું હતી -1/2 તો શું આવશે 1 - 2 1/2 એટલે કે 1/2 આવશે લાંબાને ઇક્વલ નથી આવશે ઓકે એટલે કે f of x is discontinuous at x બરાબર -1 and -1/2 લાસ્ટ પોઈન્ટ ચેક કરીએ 1/2 ઓકે 1/√2 માં વેલ્યુ મૂકશો એટલે કે 1/√2 ની લેફ્ટ હેન્ડ સાઈડ ની વેલ્યુ શું આવશે 0 આવશે અને રાઈટ હેન્ડ સાઈડ મૂકો 2 into 1/√2 વર્ગ આવશે ઓકે -1 આવશે શું આવશે -1 આવશે તો વેલ્યુ શું આવશે 2 નીચે 1/2 -1 એટલે શું આવશે 0 આવશે ઓકે so એટલે શું આવશે વેલ્યુ 1/√2 આગળ ફાઇન્ડ આઉટ કર્યું તો એ વેલ્યુ શું આવે તમારે 0 આવે છે ઓકે તો એક વસ્તુ આપણે ખ્યાલ રાખીએ કે જે મેં આનું એક્સપાન્શન કર્યું એટલે આપણે શું આવ્યું કે આપણે -1 આગળ ચેક કરવું પડે એક આપણે કયા પોઈન્ટ આગળ ચેક કરવું પડે 1/√2 આગળ અને એક આપણે -1/2 આગળ ઓકે જો આપણે -1 આગળ ચેક કરીએ ત્યારે ડિસ્કન્ટિન્યુઅસ આવ્યું -1/2 આગળ ચેક કરીએ ત્યારે પણ ડિસ્કન્ટિન્યુઅસ આવ્યું પરંતુ 1/√2 આગળ કેવું આવશે જો તે પોઈન્ટ આગળ મૂકો તો 0 બની એટલે કે 1/√2 આગળ કન્ટિન્યુઅસ છે ઓકે f of x
modulus of f of x is continuous at x is equal to 1. પરંતુ જે કન્ડિશન જોવા લાગે તમને જો જોઈને ખ્યાલ આવે કે 2 કરતા લેસ ધેન ની વાત અહીંયા આપણે લીધું. ઓકે 2 કરતા નાનું ફંક્શન છે ત્યારે કઈ આપેલું છે અને 2 કરતા અહીં પણ આપેલું જો તમને શું આપેલું છે x ની વેલ્યુ એ 2 કરતા કેવી છે અહીં x ની વેલ્યુ 2 કરતા મોટી છે અને x ની વેલ્યુ 2 કરતા નાની છે. તો બંને આપણે બે આગળ ચેક કરવું પડશે. સમજાય કે આપણે પોઈન્ટ લેવું પડશે. તો f of 2 minus x ની વેલ્યુ 2 કરતા નાની, x ની વેલ્યુ કેવી છે આ 2 મોટું છે x કેવો છે નાનો ત્યારે ફંક્શન કેવું આવશે 2x સ્ક્વેર માઈનસ 1 હવે વેલ્યુ મૂકો તો 7 આવશે અને 2 પ્લસ ની વાત કરો છો તો વેલ્યુ કેટલી 2 છે એટલે કે ફરી વખત કહી શકાય કે આ બંને ઇક્વલ છે આપણે એટલે કે બે આગળ પણ કેવો છે ડિસકન્ટિન્યુઅસ. ઓકે તો આની ઉપરથી ફાઇનલ થયું કે ફંક્શન છે ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે f of x is discontinuous at x is equal to minus 1 minus 1 by 2. ઓકે આ ત્રણ પોઈન્ટ આપણે ફંક્શન ડિસકન્ટિન્યુઅસ છે અને 1/2 હવે કન્ટિન્યુઅસ છે. જો ફંક્શન ડિસકન્ટિન્યુઅસ હોય તો એ ડિફરન્શિયેબલ નથી થવાનું એટલે કે નોન ડિફરન્શિયેબલ કેટલા પોઈન્ટ આવે -1 by 2 અને ચેક કરવાની જરૂર નથી કારણ કે જે પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ હોય એ પોઈન્ટ આગળ નોન ડિફરન્શિયેબલ હોય તો કેટલા પોઈન્ટ આવે કાઉન્ટ પોઈન્ટ આવે પહેલો આન્સર ઓકે જોઈ શું આવશે પહેલો આન્સર શું આવશે એ આવશે કારણ કે પોઈન્ટ આગળ કેવો છે ડિસકન્ટિન્યુઅસ છે ઇટ મીન્સ એ નોન ડિફરન્શિયેબલ હોવાનું છે. તો આ રીતના તમારું પહેલું ફંક્શન તમે સોલ્વ કરી શકો છો. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે નેક્સ્ટ આપણે શું જોઈએ છે નેક્સ્ટ આપણે જે f ઓફ અંદર જે એક્સેસ ની મોડ્યુલસ માં આપે છે. ઓકે ચાલો તો એ રીતના સોલ્વ કરશું જોઈએ આપણે આવું સમજવા દે. ચાલો આ કેવું છે મોડ્યુલસ ઓફ f of x તો એનો મેં શરૂ પાડ્યું અહીં 2x આને મેં સમજી ગયું સ્પ્લિટિંગ કરે એટલે આ રીતના બે ભાગ કરે છે. હવે આપણે આને નવું ફંક્શન બનાવ્યા પછી આપણે શું બનાવવાનું છે g of x બનાવવાનું છે. બંને ટોટલ કરો એટલે મારું શું આવશે g of x આવશે. ચાલો f of modulus of x f of modulus of x તો આને મોડ્યુલસ લગાડો એ તો પ્લસ લેવાનો સોરી x ને મોડ્યુલસ લેવાનો ફંક્શન જે છે એમાં જ્યાં જ્યાં x આવે એને મોડ્યુલસ લગાડવાનો. તો આપણે આને આમ લખી શકીએ 2 where -2 less than equal to modulus of x less than 1 minus 1. Second one 1 minus 1 less than equal to x modulus x square minus 1 minus 2x square 1 minus 2x square minus 1 by 2 modulus of x 1 of 2 and અહીં આપણે શું લગાડશું મોડ્યુલસ x લગાડવાનો છે. તમે આમાં લગાડો અથવા જ્યાં આપણે સિમ્પલ લખવું હોય તો આજે મેં એને અલગ અલગ ભાગ પાડ્યા છે એને આપણે શું કરીએ આપણે કમ્બાઈન ભાગમાં લઈ નાખીએ તો શું કરવાનું છે આપણે સમજાય કે આજે કમ્બાઈન વાળું ફંક્શન હતું જે આપણે અથવા આપણું આ જ ફંક્શન લો એમાં કેટલું ઈઝી હશે આ મોડ્યુલસ લગાડશું એમાં x તો છે ને તમારી જોડે એટલે કે આપણે એક કામ કરીએ કે f of x છે ને લગાડીએ તો આપણે ડાયરેક્ટ ઈઝી પડશે ખોટું આપણે વધારે કન્ફ્યુઝનમાં જવું નથી. તો શું કરશું આપણે અહીં મોડ્યુલસ x લગાડો પણ x તો છે ને આમાં -2 તો અહીં શું આવશે -2 લેસ ધેન ઇક્વલ ટુ મોડ્યુલસ x લેસ ધેન -1 પછી વેલ્યુ શું છે -1 લેસ ધેન ઇક્વલ ટુ મોડ્યુલસ x ઓકે 2x મોડ્યુલસ x કેમ છે એનો શું આવશે સ્ક્વેર આવશે -1 ઓકે અહીં શું આવશે મોડ્યુલસ ઓફ x આવશે -1 તો આ રીતના તમારો f of x જે x ને આપણે મોડ્યુલસ લગાવીએ
તો હવે આપણે x ઉપર ડિપેન્ડન્ટ છે આપણી વસ્તુ કોની ઉપર ડિપેન્ડન્ટ છે x ઉપર પરંતુ પહેલું અને બીજું ફંક્શન છે એમાં x આવું નથી કોન્સ્ટન્ટ ફંક્શન છે એટલે આપણે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં સીધો આપણે ડાયરેક્ટ 2x² - 1 લખી નાખીએ ત્યારે કે ફંક્શન -2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ ઓકે તો આ રીતે આપણું ફંક્શન બને કારણ કે જે -2 અને -1 કોન્સ્ટન્ટ છે એમાં x આવતું નથી અને x ની કોઈ પણ વેલ્યુ -1/2 થી અને આની પછી જો 1 લો બીજી વેલ્યુ આવશે એનો સ્ક્વેર થશે એટલે પ્લસ જ આવશે એટલે કે 2x² - 1 આવશે 1 - 2x² નહીં આવશે તો હવે આ રીતના તમે f ઓફ મોડ્યુલસ ઓફ x બનાવી હવે તમારે આનું શું કરવાનું છે ટોટલ કરવાનું છે ઓકે સમજાય હવે આપણે આનું શું કરવાનું છે બંનેનો ટોટલ કરવાનું છે જ્યારે સ્પ્લિટિંગ બચા હોય એનો યુઝ કરીને તમારે આનું શું કરવાનું છે ટોટલ કરવાનું છે ખાસ ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો ઓકે 4 સ્ટેપમાં આપણે ટોટલ કરશું અને ડાયરેક્ટ હવે આન્સર લખશું ઓકે તો હું પૂર્ણ જવાબ લઉં છું હવે આની પણ જરૂર નથી આની પણ કોઈ જરૂર નથી કારણ કે આપણે કમ્બાઈન્ડ ફંક્શન બનાવ્યું શું આવશે g of x is equal to શું છે આપણે f of modulus x plus modulus માં f of x ઓકે તો g of x is equal to બંનેનો ટોટલ કરો આ તો આપણે કમ્બાઈન્ડ ફંક્શન આનું બનાવી નાખ્યું છે તો -20 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન -1 ની વાત કરો તો આનો અને આનો ટોટલ કરશું ફર્સ્ટ સ્ટેપમાં 2x² - 1 પ્લસ 2 એટલે શું આવશે 2x² + 1 આવશે સમજાય તમને બંનેનો શું કરવાનું ટોટલ કરવાનું છે બંને શું ટોટલ સેકન્ડમાં માઈનસ લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ -1 તો 2x² - 1 and plus 1 એટલે આ બંને કયો થઈ જવાના તો ફક્ત શું આવશે 2x² આવશે શું આવશે જોઈ લો શું આવશે 2x² આવશે તો હવે પછીની વાત કરીએ તો કયું ફંક્શન આવશે આપણે -1/2 ની વાત કરીએ -1/2 less than x less than 1/2 ત્યારે ફંક્શન શું આવે છે જોઈએ કે 2x નો વર્ગ -1 પ્લસ 1 માઈનસ 2x નો વર્ગ ઇક્વલ ટુ ના લઈ નાખતા કારણ કે ઇક્વલ ટુ લેશે ફંક્શન 0 બની જશે તો બંને કેન્સલ થઈ જશે વેલ્યુ શું આવશે 0 and last one 1/2 less than equal to x okay I am equal to that equal to 1 લીધેલા x less than equal to અને લાસ્ટ ટોટલ શું 2x નો વર્ગ -1 વત્તા 2x નો વર્ગ therefore શું આવશે 4x² - 2 આવશે ઓકે આ રીતે તમારું કમ્બાઈન કરવું હવે આપણે જવાબ ખાસ આને નોટ કરી દેજો સિમ્પલ એક્ઝામ્પલ છે પરંતુ તમને સમજાવતા થોડું એવું વાર લાગે કારણ કે નવો ટોપિક છે ઓકે એટલે નવું લાગે બાકી બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે શું માંગેલું છે g of x ફંક્શન તમારું the number of points where g of x is a non differentiable okay એ ડિફરન્શિયેબલ નથી તમારે મેળવવાનું છે અને અહીં ડિફરન્શિયેબલ તો આપણે મને કન્ટિન્યુઅસ ચેક કરશું એની કોઈ આપણે ખ્યાલ આવશે જો કન્ટિન્યુઅસ હશે તો આપણે આગળ ચેક કરવા જરૂર પડશે કે ડિફરન્શિયેબલ છે કે નહીં તો પહેલા આપણે વાત કરીશું કન્ટિન્યુઅસ ઓકે કેટલા પડશે -1 અને 1 ઓકે તો આ પોઈન્ટ આપણે તમારે કન્ટિન્યુઅસલી ચેક કરવાનું છે અને શું આન્સર આવે છે ખાસ તમારે જોવાનું છે જોઈએ શું કરશો આમાં f of -1 ની વાત કરીએ -1 ની લેસ થેન x ની વેલ્યુ -1 થી નાની હોય ત્યારે ફંક્શન છે 2x² + 1 હવે વેલ્યુ શું કરો 2 - 1 નો સ્ક્વેર + 1 વેલ્યુ શું આવશે 3 આવશે -1 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર -1 ની પ્લસ સાઈન ની વાત કરો -1 કરતા હાઈ વેલ્યુ તો 2x² શું આવશે એટલે કે -1 આગળ કેવું છે ડિસકન્ટિન્યુઅસ
હવે આપણે ચેક કરશું કયો પોઈન્ટ -1/2 આગળ 1/2 થી x નાનો હોય ત્યારે x ની વેલ્યુ -1/2 એટલે નાની હોય ત્યારે શું આવશે? શું આવશે? 1/2 f of -1/2 પ્લસ વેલ્યુ ની વાત કરો, ઓકે, પ્લસ ની વાત કરો તો શું આવશે? -1/2 એટલે હાયર વેલ્યુ 0. તો ત્યાં આપણે કેવું છે? ડિસકન્ટિન્યુઅસ f of -1/2 f of અને પછીના પોઈન્ટની વાત કરો શું આવશે? f of 1/2 માઈનસ ની વાત કરો તો 0 આવશે. f of 1/2 પ્લસ ની વાત કરો √2 એટલે હાયર વેલ્યુ આવશે 4x² minus therefore 4 into 1/2 square minus 4 into 1/2 minus, okay, therefore 2 minus 2 is equal to 0. That point अगर करो कि 0 होगा. Okay, so finally it minus 1/2 ની left hand side should be equal to y right hand side. એટલે કે ન્યાય કેવું છે? કન્ટીન્યુઅસ છે. પહેલા જે બે પોઈન્ટ હતા અહીં ત્યાં કેવું હતું? ડિસકન્ટીન્યુઅસ હતું. ઓકે, તો હવે આપણે જે વસ્તુ માંગેલી છે એની ઉપર આપણે ફોકસ કરીએ. ખાસ સમજો કે આ બંને ઇક્વલ થવા જોઈએ. એટલે કે આપણે કહી શકશું કે f of x સોરી આપણે કમ્બાઈન બનાવ્યું છે g of x બનાવ્યું છે. તો હવે નામ શું આપવું? g of x ની વાત કરશું. લખી શકાય g of x is discontinuous at x is equal to the point direction -1 and 1/2. Okay, sorry -1/2 -1/2. Okay, આ બે પોઈન્ટ આગળ કેવો છે? ડિસકન્ટિન્યુઅસ. કેવો ફંક્શન આવે છે? ડિસકન્ટિન્યુઅસ આવે છે. -1 અને -1/2 આગળ કેવો આવે છે? ડિસકન્ટિન્યુઅસ આવે છે. તો g of x તમને સવાલમાં માંગ્યો the number of points where g of x is discontinuous. કેટલા પોઈન્ટ મળે આપણે? બે પોઈન્ટ મળે. અને લાસ્ટ ચેક કરવાનું છે કે the number of points where g of x is non differentiable. જો બે પોઈન્ટ આગળ કેવું છે? ડિસકન્ટિન્યુઅસ. એટલે બે પોઈન્ટ આગળ નોન ડિફરન્શિયેબલ થઈ ગયું. ડિસકન્ટિન્યુઅસ છે નોન ડિફરન્શિયેબલ થઈ ગયું. પરંતુ એક પોઈન્ટ મળ્યો છે 1/2 ત્યાં કન્ટિન્યુઅસ છે. હવે આપણે ચેક કરવું છે કે ડિફરન્શિયેબલ છે કે કન્ટિન્યુઅસ હોય એ ફરજિયાત ડિફરન્શિયેબલ હોય એવું ફરજિયાત નથી. ઓકે, તો આપણે જોઈએ આ જવાબ આવશે. આપણે લખી નાખીએ કે g of x છે તમારું g of x is continuous at x is equal to 1/2. ઓકે, હવે આપણે ડિફરન્શિયેબિલિટી ચેક કરીએ. f dash of 1/2 f dash of 1/2 minus sign की बात करो let's say 0. f dash of 1/2 plus અને ડેરિવેટિવ શું મળવાનું? 4x² 8x² 8x minus 2 8 upon 2 something to be of એટલે આપણે ઇક્વલ થાય બે છે ડિફરન્શિયેબિલિટી. ઓકે, એટલે કે g of x is non differentiable at x is equal to 1/2. ડિસકન્ટિન્યુઅસ હતા ત્યાં નોન ડિફરન્શિયેબલ તો હોવાનું. ડિસકન્ટિન્યુઅસ હોય ત્યાં નોન ડિફરન્શિયેબલ હોવાનું. એક પોઈન્ટ બીજો પોઈન્ટ અને આ પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ હતું પરંતુ ડિફરન્શિયેબલ નથી. ટોટલ કેટલા પોઈન્ટ? નંબર ઓફ પોઈન્ટ વેર ફંક્શન ઇઝ એટલે ફંક્શન g of x is non differentiable. કેટલા પોઈન્ટ આવ્યા? the number of points where g of x is non differentiable. કેટલા પોઈન્ટ આવ્યા? 1 પોઈન્ટ આવ્યા. તો આન્સર શું આવશે? ડી આન્સર આવશે. તો આ રીતે તમે આ આન્સર ચેક કરી શકો. ખાસ યાદ રાખજો આ બંને પોઈન્ટ ડિસકન્ટિન્યુઅસ હતા એટલે નોન ડિફરન્શિયેબલ હોવાના. આ પોઈન્ટ x બરાબર લઈશું કન્ટિન્યુઅસ હતો પરંતુ આપણે ડિફરન્શિયેબિલિટી ચેક કરીએ એ પોઈન્ટ આગળ એકદમ શું નોન ડિફરન્શિયેબલ. ઓકે, એટલે આપણે ટોટલ નંબર ઓફ પોઈન્ટ કેટલા? 3 પોઈન્ટ મળે છે. આ રીતે તમે સોલ્વ કરી શકો. કઈ રીતના આ ફંક્શન કન્ટિન્યુઅસ કેટલા છે, કઈ જગ્યાએ નોન ડિફરન્શિયેબલ છે, કઈ જગ્યાએ
ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, તો આ રીતનો આપણો ક્વેશ્ચન હતો લિંક કોમ્પ્રિહેન્શન ટાઈપ MCQ. હવે આપણે કાલથી નવા ટોપિક જોઈશું. કન્ટિન્યુટી એન્ડ ડેરિવેટિવ સોરી ડિફરન્શિએબિલિટી આપણે જોયું. હવે કાલ ડિફરન્શિએશન માટે આગળ પ્રોસેસ જોઈશું કે જે આવા રાઇટ હેન્ડ ડેરિવેટિવની જરૂરિયાત નથી. એ કઈ રીતે કે ડિફરન્શિયેબલ ફંક્શન છે, પરંતુ એનું જે સોલ્યુશન જોતું હોય છે ડેરિવેટિવ ફોર્મ જે આન્સર આવે મૂલ્ય આવે કે x માં ચેન્જીસ થવાથી રેટ ઓફ ફંક્શન શું ચેન્જ કરે છે, એટલે કે રેટ ઓફ ચેન્જ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય એની વેલ્યુ શું આવે છે અને ડેરિવેટિવ શું એ આપણે કાલથી સ્ટાર્ટ કરશું. ઓકે, તો આ ખાસ તમે આપણે મલ્ટિપલ કરેક્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન જોયું અને આ છે લિંક કોમ્પ્રિહેન્શન ટાઈપ ક્વેશ્ચન. એટલે આપણે MCQમાં ખાસ ધ્યાન રાખજો, નાની મોટી ભૂલ ન થાય એડવાન્સમાં એટલું થોડું ધ્યાન આપજો. તો આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ. થેન્ક યુ.